કર્ણાટક, કેરળ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મુંબઈ શહેરમાં મે મહિનામાં આ પ્રકારનો વરસાદ ઘણા વર્ષો પછી થયો છે. આપણે રાજ્યના વરસાદની વાત કરી તો હવે જોઈએ કે ક્યાં ક્યાં આગામી દિવસોમાં વરસાદ થવાનો છે, ક્યાં ભારે વરસાદ પડશે, ક્યાં મધ્યમ વરસાદ પડશે અને ક્યાં હળવો વરસાદ થશે અને ક્યાં ગાજવીજ સાથે વરસાદ થવાનો છે. સૌથી પહેલા આપણે વાત કરીએ 27 તારીખની એટલે કે આજની. તો આજે તમે જોઈ શકો છો કે અમુક સ્થળોએ આજે બ્લુ કલરનો નકશો દેખાય છે. નકશામાં જે બ્લુ કલરના સ્થળો દેખાય છે ત્યાં વડોદરા છે, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ બધા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ હળવોથી મધ્યમ વરસાદ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય હવે આપણે જોઈએ કે કેટલાક સ્થળો છે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ થશે. એ આ જિલ્લાઓ છે: દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર એટલે કે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હવે વાત કરીએ છૂટાછવાયા સ્થળોએ જ્યાં ગાજવીજ સાથે વરસાદ થવાનો છે. તો એમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદ આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાનો છે. આગળ આપણે વાત કરીએ હવે તો આ એવા જિલ્લાઓ છે જ્યાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. એની શરૂઆત આપણે આજથી કરીશું. તો આજે હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ આ જિલ્લાઓ છે: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગ. અહીં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જ્યારે આ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. મતલબ કે આ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો. એના સિવાયના રાજ્યના બાકીના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ કે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે વાત કરીએ આપણે 28 તારીખની એટલે કે આવતીકાલે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે એના પર નજર કરી લઈએ. આ જે પીળો ભાગ છે એમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી અહીં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવો કે મધ્યમ વરસાદ રહેશે તેમ કહી શકાય. તો હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં નકશામાં જોયું આપણે તેમ આ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે.